હાય હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ ચીઝ કેક. ચીઝ કેક બનાવવા માટે મેં અહીંયા બિસ્કોફવાળા બિસ્કિટ્સ લીધા છે. તો આવી રીતે નાના પેકેટ મેં લીધા છે 4 અને બધા બિસ્કિટ્સ એક બાઉલમાં નીકાળી લઈશું. તો તમે આમાં મેરીગોલ્ડ બિસ્કિટ બી લઈ શકો છો. બધા બિસ્કિટ્સને નાના પીસીસમાં તોડી લેવાના છે અને પછી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા એકદમ ફાઇન પાવડર મેં રેડી કરી લીધો છે. એક બાઉલમાં એને કાઢી લઈ. હવે આમાં સોલ્ટેડ બટર નાખું છું. થોડુંક બટરને મેં મેલ્ટ કરી દીધું છે. તો 2 ચમચી જેટલું મેં બટર નાખ્યું છે. સરસથી મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં એક કેક ટીન લીધું છે. તો આવી રીતે નાની સાઇઝનું કેક ટીન છે. તમે કોઈ પણ બીજા ડબ્બામાં પણ બનાવી શકો છો. ગોલ રાઉન્ડ શેપનો કોઈ ડબ્બો હોય તો એમાં બનાવી શકાય છે. આવી રીતે મેં એને લાઇનઅપ કરી લીધું છે પેચમેન્ટ પેપરથી. તો આ બિસ્કિટનું જેટલું બી મિક્સચર છે એના અંદર આપણે નાખી દઈશું અને હલકા હાથે એને સરસથી સ્પ્રેડ કરી દેવાનું છે, હલકું હલકું દબાવીને. તો અહીંયા તમે જોઈ શકો છો સરસથી સ્પ્રેડ થઈ ગયું છે અને હવે એને ફ્રીઝમાં રાખી દેવાનું છે 15 મિનિટ માટે, તાકી સરસથી સેટ થઈ જાય. બીજી સામગ્રીમાં મેં અહીંયા 2 પાકી કેરી લીધી છે, જેને નાના પીસીસમાં મેં કટ કરી લીધું છે. મીઠાશ માટે અહીંયા હું મિલ્ક મેડનો યુઝ કરવાની છું, પણ તમે ખાંડ પણ યુઝ કરી શકો છો. અને હવે અહીંયા મેં હંગ કર્ડ લીધું છે 1 વાટકી. દહીંને મેં કપડામાં બાંધીને 3 થી 4 કલાક માટે ફ્રીઝમાં રાખી દીધું હતું અને બધું પાણીનું નીકાળી લીધું છે. અહીંયા 100 થી 150 ગ્રામ જેટલું પનીર લીધું છે અને 2 ચીઝના ક્યુબ લીધા છે. તો આ બધી સામગ્રી આપણે યુઝ કરવાની છે. બધાથી પહેલાં આપણે કેરીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. થોડી કેરી મેં રહેવા દીધી છે, તાકી જેને આગળ આપણે યુઝ કરશું. હવે એમાં નાખું છું હંગ કર્ડ. તો દહીંને મેં કપડામાં બાંધીને રાખી લીધું હતું, એવી રીતે મેં એનું એકદમ ઘાટું દહીં રેડી કરી લીધું છે. હવે એમાં નાખું છું પનીર. તો પનીરને આપણે સરસથી મેશ કરીને એના અંદર નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આમાં જે મેં હંગ કર્ડ યુઝ કર્યું છે એને ફ્રીઝમાં જ રાખવાનું છે, કેમ કે અગર બહાર રાખશો તો ખાટું થઈ જશે. એટલે જ્યારે પણ એને કપડામાં બાંધીને રાખો, ફ્રીઝમાં જ રાખજો. હવે અહીંયા 2 ચીઝના ક્યુબ લીધા છે, જેને હું ગ્રેટ કરું છું. તો આવી રીતે ગ્રેટ કરીને નાખવાથી સરસથી ગ્રાઇન્ડ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ ચીઝ કેક થોડીક ડિફરન્ટ હોય છે. એને બેક નથી કરવાની રહેતી, એને ફ્રીઝમાં રાખીને સેટ કરવાની હોય છે. હવે અહીંયા મિલ્ક મેડ લઉં છું. તો લગભગ 1 વાટકી મેં મિલ્ક મેડ લીધું છે. તો મીઠાશ તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ ઓછું વધુ કરી શકો છો. અડધી વાટકી હું દૂધ લઉં છું. બધી વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પેસ્ટ રેડી થઈ ગયું છે, એકદમ બ્રાઇટ યલો કલરનું. તો આવું જ થીક પેસ્ટ એનું હોવું જોઈએ. બહુ વધારે પાતળું પેસ્ટ નથી કરવાનું. હવે ફ્રીઝમાંથી મેં કેક ટીન કાઢી લીધું છે. બધાથી પહેલાં કેરીના નાના પીસીસ આના અંદરમાં નાખશું અને પછી એના ઉપર જે આપણે પેસ્ટ રેડી કર્યું હતું એને નાખી દેવાનું છે. તો સરસથી એને સ્પ્રેડ કરી દઈશું. આ સેકન્ડ લેયર છે કેકનું. થોડુંક એને ટેપ કરી લેવાનું છે, તાકી સરસથી સેટ થઈ જાય. હવે અહીંયા એક કેરીને મેં ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લીધું હતું અને એની પ્યુરી બનાવી લીધી છે. તો બધાથી ટોપ લેયરમાં એની પ્યુરી નાખવાની છે મેંગોની. તો આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. બહુ થીક લેયર નથી રહેતું, પાતળું લેયર હોય છે. તો આવી રીતે મેં સરસથી એનું લેયર બનાવી લીધું છે. હવે આને ફ્રીઝમાં રાખી દેવાનું છે 1 થી 1.5 કલાક માટે, ડીપ ફ્રીઝરમાં. તો આને ડીપ ફ્રીઝરમાં રાખી દઈએ 1.5 કલાક માટે. અને હવે અહીંયા 1.5 કલાક પછી
કેક ટીનને હું બહાર નીકાળું છું અને તમે જોઈ શકો છો એકદમ સરસથી સેટ થઈ ગયું છે કેક, ચીઝ કેક. અને એક પ્લેટમાં એને નીકાળી લઈશું. એનું પેચમેન્ટ પેપર અલગ કરી દેવાનું છે. તો જેમ કે મેં કીધું હતું ફ્રેન્ડ્સ કે આ ચીઝ કેક થોડીક ડિફરન્ટ હોય છે, તો આ કડક થઈ ગઈ છે અને હવે એને એક પ્લેટમાં આવી રીતે હું નીકાળી લઈશ ધીરેથી. તો એકદમ ધ્યાનથી નીકાળવાની છે. હવે આ ચીઝ કેકનું જે સેકન્ડ લેયર છે ચીઝવાળું, એ થોડુંક સોફ્ટ જ રહેશે, બહુ વધારે હાર્ડ નથી રહેતું, કેમ કે આપણે કોઈ એમાં મેદા કે આપણે લોટ યુઝ નથી કર્યો. તો જ્યારે પણ તમને ખાવું હોય ડીપ ફ્રીઝરથી નીકાળીને એને કટ કરીને ફરીથી તમે ડીપ ફ્રીઝરમાં એને સ્ટોર કરી દેવાનું. તો અહીંયા મેંગોના પીસીસથી એને ડેકોરેટ કરું છું અને થોડાક પિસ્તાના પીસીસ બી મેં નાખ્યા છે. તો આપણી ચીઝ કેક બનીને રેડી થઈ ગઈ છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.